આજના દિવ્ય સત્સંગમાં પશુ યોનિથી દિવ્ય યોનિ સુધીની દિવ્ય યાત્રાનું જ્ઞાન ગ્રહણ કરીશું, જેમાં પશુ યોનિ, પછી આસુરી યોનિ, પછી માનવ યોનિ, પછી મનુષ્ય યોનિ, પછી દેવ યોનિ અને પછી દિવ્ય યોનિ, દિવ્ય મહાપુરુષ સુધીની યાત્રાનું અલૌકિક જ્ઞાન પ્રાપ્ત કરીશું. તો પહેલા પશુ યોનિ, જેમાં નકારાત્મકતા વધારે હોય છે, આસુરી ભાવ, આસુરી વિચાર વધારે હોય છે, જડતા વધારે હોય છે. એનાથી આગળ આવશે આસુરી યોનિ, જેમાં ક્રોધ, રાગ, દ્વેષ, ઈર્ષા ખૂબ જ અતિ પ્રમાણમાં હોય છે. આ આસુરી યોનિવાળા મનુષ્યોમાં ભાવ, દયા, પ્રેમ નામનું કશું જ હોતું નથી. તેમનામાં આસુરી ભાવ, આસુરી વિચાર, નકારાત્મક ભાવ, નકારાત્મક વિચારો જ ભરેલા હોય છે અને આના કારણે જ તેમની વૃત્તિઓ રાક્ષસ જેવી હોય છે. જે કોઈનું સારું જોઈ ન શકે, સારું બોલી ન શકે, કોઈનું સારું થાય તો એ બળે, એને આસુરી યોનિવાળા મનુષ્યો કહેવાય, આસુરી ભાવવાળા મનુષ્યો. હવે આ ભાવ જે છે ને એને જ પરિવર્તન કરવાનો છે. ભાવ બદલ્યો, જીવન બદલ્યું. ભાવ બદલ્યો, દિશા બદલાઈ. ભાવ બદલ્યો, માર્ગ બદલાઈ ગયો. ભાવ બદલ્યો, જીવન બદલાઈ ગયું. હવે આ આસુરી ભાવ અને સુરી ભાવ, આસુરી ભાવ અને દેવીય ભાવ દરેકમાં 50-50% હોય જ છે. એ તમારા પર આધાર છે કે તમે કયા ભાવને બળ આપો છો, કયા ભાવને તમે શક્તિ આપો છો. જો તમે આસુરી ભાવને શક્તિ આપશો, બળ આપશો તો એ વધશે. જો દિવ્ય ભાવને બળ આપશો, શક્તિ આપશો તો એ વધશે. આસુરી ભાવ તરફ તમે શક્તિ આપશો તો રાક્ષસ વૃત્તિ તમારી થશે, નિમ્ન કક્ષાઓમાં તમારા જન્મ થશે. અને દિવ્ય શક્તિઓને તમે બળ આપશો, એ માર્ગે આગળ વધશો તો આગળની યાત્રા એ જતા જતા તમે આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ એક પરમ ગતિને પ્રાપ્ત કરશો. પછી આ પૃથ્વી લોક પર આવવાનું રહેશે જ નહીં. હા, કદાચ આવવાનો અવસર મળ્યો તો કેવો અવસર? સ્વતંત્રતાથી, કર્મોથી નહીં, ગુલામીના રીતે નહીં, સ્વતંત્રતાથી આવશો, સર્વનું કલ્યાણ કરશો અને પાછા બ્રહ્મલોકમાં નીકળી જશો. આવું જીવન એને દિવ્ય જીવન કહેવાય. હવે આસુરી ભાવ, આસુરી વૃત્તિ અને આસુરી યોનિ, એનાથી આગળ છે માનવ. માનવ એટલે જે પોતાનું સારું ઈચ્છે, પોતાના ઘરનાનું સારું ઈચ્છે, બરાબર. આજુબાજુમાં પણ થોડો ઘણો જેનો વ્યવહાર સારો હોય, થોડી ઘણી જેનામાં માનવતા હોય, કે બીજાનું દુઃખ જોઈ દર્દ થાય, બીજાનો દર્દ જોઈ વેદના થાય, એને માનવ યોનિ કહેવાય, સામાન્ય. આમ જોવા જાવ ને તો વસુદેવ કુટુંબકમ ની ભાવના એ બહુ અલૌકિક છે. અને એને જો સમજીએ ને તો જો આપણું એ 5 તત્વનું શરીર છે, સામે 5 તત્વનું શરીર છે, આમાંય ભીતર આત્મ તત્વ છે, જીવન છે, સામે ભીતર આત્મ તત્વ છે, જીવન છે. તમે 5 તત્વનું શરીર લઈને અહીંયા જીવો છો, સામે પણ 5 તત્વનું શરીર લઈને અહીંયા જીવે છે, બરાબર. હવે આ કર્મબંધન એ શું છે? તમે આ 5 તત્વોનું શરીર લઈને આવ્યા છો અને જીવન જીવો છો, બરાબર. અને સામે તમે એ જ 5 તત્વોની, એ જ જીવનની નિંદા કરો, ઈર્ષા કરો,
રાગ દ્વેષ કરો તો તમે હકીકતમાં તમારી જ નિંદા કરી રહ્યા છો કે બીજાની? તમે તમારી જ નિંદા કરી રહ્યા છો, તમે તમારું જ અહિત બોલી રહ્યા છો, તમે તમારું જ અહિત કરી રહ્યા છો. સામે તમે નકારાત્મક આપશો એટલે તમને નકારાત્મક જ મળશે. કેમ કે અહીંયા 5 તત્વો અને છઠ્ઠા નારાયણ, સામે 5 તત્વો અને છઠ્ઠા નારાયણ. તમે જુદા છો જ નહીં. હકીકતમાં બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. આપણે સર્વે 5 તત્વો સાથે જોડાયેલા છીએ અને સર્વે એ વિશ્વ એનર્જી સાથે જોડાયેલા છીએ. તો એમાં જુદાપણું ક્યાં રહ્યું? જુદાપણું ક્યાં છે? ભાવમાં જુદાપણું છે. કોઈના આસુરી ભાવ છે, કોઈના સુરી ભાવ છે, કોકના રાક્ષસી ભાવ છે, કોકના દેવીય ભાવ છે. ત્યાં જુદાપણું છે. નહીં તો આમ જોવા જઈએ તો 5 તત્વ અને છઠ્ઠા નારાયણ જ છે. બરાબર. અને મહાપુરુષો તમે જુઓ જીવનમાં, મહાપુરુષોના જીવનમાં મહાપુરુષોને નિંદા કરવા વાળા કેટલા હશે, અપશબ્દ બોલવા વાળા કેટલા હશે, બુરું ઈચ્છવા વાળા, એમની સાથે બુરું વર્તન કરવા વાળા કેટલા હશે. તો એ મહાપુરુષો કદી એવું વર્તન એમની સામે નહીં રાખે, એમને કોઈ શ્રાપ નહીં આપે, કશું જ નહીં. કેમ કે મહાપુરુષો એ છઠ્ઠા તત્વને ઓળખી ગયા છે, એ આત્મ તત્વને ઓળખી ગયા છે અને એ જાણી ગયા છે કે સર્વમાં એક જ પરમ તત્વ રહેલું છે, એક જ જીવન રહેલું છે. માટે જીવનમાં કદી પણ કોઈની નિંદા, કોઈના વિશે અપશબ્દ બોલવા જ નહીં અને ક્યારેય સાધુ સંતોની નિંદા કરવી નહીં અને સાંભળવી પણ નહીં. અને કદાચ ભૂલથી નિંદા થઈ ગઈ હોય તો ક્ષમા માંગી લેવી કે હે પરમાત્મા, હે મારા વાલા, મારાથી મન વચન કર્મથી કોઈ પણ દ્રશ્ય અદ્રશ્ય મહાપુરુષોની નિંદા થઈ ગઈ હોય, અપશબ્દ બોલાઈ ગયા હોય તો હું ક્ષમા માંગુ છું, ક્ષમા માંગુ છું, ક્ષમા માંગુ છું. અને આ વિશ્વ બ્રહ્માંડમાં કોઈ પણ મનુષ્ય પ્રત્યે મેં નકારાત્મક વિચાર રાખ્યા હોય, નકારાત્મક ભાવ રાખ્યા હોય, કોઈના વિશે અપશબ્દ બોલ્યા હોય, કોઈની નિંદા કરી હોય, કોઈનો રાગ દ્વેષ કર્યો હોય, કોઈની ઈર્ષા કરી હોય તો હું એના માટે પણ હે પરમાત્મા હૃદયથી ક્ષમા માંગુ છું, ક્ષમા માંગુ છું, ક્ષમા માંગુ છું. હે પ્રભુ, અત્ર તત્ર સર્વત્ર આપ જ છો. એટલે કદી પણ કોઈની નિંદા કરવી નહીં અને કોઈની નિંદા સાંભળવી નહીં. કેમ કે એનાથી તમારે જ એ કર્મ બંધન ભોગવવા પડશે. તમે 5 તત્વો સાથે છો, એ 5 તત્વો સાથે છે. તમારામાં છઠ્ઠા નારાયણ, એમાંય છઠ્ઠા નારાયણ. ક્યાંય જુદું છે નહીં. જુદું ક્યાં છે? ભાવમાં. તો માનવ, કોઈ માનવ હોય, માનવ યોનિથી જન્મ લીધો હોય, એ સામાન્ય હશે કે ઠીક ઠાક. એનાથી આગળ આવે મનુષ્ય, જે મન સાથે જોડાઈ ગયો, જેને મનને જાણ્યું કે આ મન એવું શું, મનથી જે ભજન કરે છે, પરમાત્માનું સ્મરણ કરે છે, એ મનુષ્ય. મનુષ્ય એટલે મનથી જેને પરમાત્મા સાથે, પરમ શક્તિ સાથે, પરમ ઉર્જા સાથે યોગ કર્યો, એ મનુષ્ય. હવે આ મનુષ્ય સુધી પણ તમે અટવાયેલા છો. કેમ કે મનુષ્ય હશે એને ઊંચું નીચું દેખાશે, નાનું મોટું દેખાશે, રંગ રૂપ અને ઘાટ દેખાશે, સંબંધ દેખાશે અને એ જોઈને એ સેવા કરશે. એટલે એ સાચી સેવા ગણાશે નહીં. એ સાચી સેવા નથી. જ્યાં સુધી સામે તમને રૂપ દેખાય, રંગ દેખાય, ઘાટ દેખાય, નાનું દેખાય, મોટું દેખાય, ઊંચું દેખાય, નીચું દેખાય, એ સાચી સેવા છે જ નહીં. એટલે મનુષ્ય પણ આવરણોમાં અટવાયેલો છે. પણ જ્યારે સદગુરુ તમારા ભાવમાં પરિવર્તન કરે, આસુરી ભાવમાંથી દિવ્ય ભાવમાં તમને લઈ જાય ને, જ્યારે સદગુરુ દિવ્ય ઉપદેશ આપે ને, ત્યારે સદગુરુ તમને મનુષ્યમાંથી દેવ બનાવે છે. તમારો પ્રવેશ દેવ યોનિમાં થાય છે. હવે દેવ યોનિમાં જ્યારે પ્રવેશ થાય ત્યારે તમે જોશો તમારું જીવન એટલું અલૌકિક થશે કે જેમ કે તમે સેવા કાર્ય કરી રહ્યા છો, ઘરમાં કરી રહ્યા છો, તો ઘરમાં પણ
સામે તમે કોઈની મદદ કરશો, સેવા કરશો તો તમને ઊંચું નીચું નાનું મોટું દેખાશે નહીં, માન અપમાન દેખાશે નહીં, તમને સામે આત્મતત્વ દેખાશે. તમને એ ખબર પડશે કે જે મારામાં છે એ જ એનામાં છે તો જીવન જ, જે મારે જોઈએ એ જ એને જોઈએ. મારે સારું જમવા જોઈએ છે તો સામે સારું જમવા જોઈએ, એ જીવન છે. તમને જીવન દેખાશે. શરીર તો બધા લેશે કર્મ બંધનના કારણે, કર્મો ભોગવવાના કારણે, પણ અંદર જીવન છે. એ જીવનને ઓળખો અને જીવનને ઓળખીને જે સેવા કરે, જે સત્કાર્ય કરે ને એ અલૌકિક છે. એ દેવની કક્ષા થઈ. સદગુરુ ચરણમાં પણ તમે આ કક્ષાએ રહીને જ્યારે સેવા કરો છો ને, જ્યારે તમને કોઈ સાધક, કોઈ સાધિકા ઊંચા નીચા નથી દેખાતા, નાના મોટા નથી દેખાતા, રાગ દ્વેષ કોઈનામાં નથી દેખાતો, ઈર્ષા નથી દેખાતી, કશું જ નહીં, જ્ઞાની અજ્ઞાની નથી દેખાતા. તમને એક જ અંદરનું જીવન, અંદરનું આત્મતત્વ દેખાય છે અને એ જોઈને એના દર્શનથી જ તમે સેવા કાર્ય કરો છો, દિવ્ય કાર્ય કરો છો. તમે એ જોઈને જીવન જીવો છો તો તમારી કઈ કક્ષા થઈ? દેવ કક્ષા થઈ. તમે જોયું, સદગુરુ હંમેશા દરેકમાં એક જ આત્મતત્વના દર્શન કરે, એક જ પરમ તત્વના દર્શન કરે. બીજા અવગુણ દોષ સદગુરુ જોતા જ નથી. હવે આ થઈ દેવયોની, દેવ કક્ષા. અહીંયાય અટકણ છે, અહીંયાય તમે અટકી જશો. ક્યાંક અહંકાર આવી જશે, ક્યાંક આત્મગ્લાનિ આવી જશે, ક્યાંક રહી જશો. આનાથી ઉપર છે દિવ્ય યોની, દિવ્ય મહાપુરુષની યાત્રા. દિવ્ય મહાપુરુષની યાત્રામાં જ્યારે તમે આગળ વધશો અને જ્યારે એ દિવ્ય યોનિએ પહોંચશો, દિવ્ય કક્ષાએ પહોંચશો, જ્યારે એ દિવ્ય મહાપુરુષના સ્થાને તમે પહોંચશો ને એ કક્ષાએ, ત્યારે તમારું જીવન અલૌકિક અને દિવ્ય થઈ જશે. પછી ભીતરથી જ તમે એક ઉર્જા સાથે, એક ચેતના સાથે જોડાઈ જશો. કઈ ચેતના સાથે? વિશ્વ ચેતના સાથે, વિશ્વ એનર્જી સાથે તમે જોડાઈ જશો. અને જ્યારે 5 તત્વની ભીતર રહેલા આત્મ તત્વ સાથે તમે જોડાઈ ગયા એટલે તમે આખા વિશ્વ બ્રહ્માંડના આત્મ તત્વ સાથે જોડાઈ જશો. અને જ્યારે આખા વિશ્વ બ્રહ્માંડના આત્મ તત્વ સાથે જોડાઈ જશો ત્યારે તમારી ભીતરથી સારું સારું અને સારું જ નીકળશે. બધાનું સારું, સર્વનું કલ્યાણ, સર્વનું કલ્યાણ, એ જ ભાવના રહેશે, એ જ ભાવના નીકળશે. અને જ્યારે એ પદ તમારું થશે ને પછી એક પણ નકારાત્મક વિચાર નહીં રહે, એક પણ આસુરી વિચાર નહીં, કશું જ નહીં. બસ સારું સારું સારું. અને આ દિવ્ય કક્ષા, આ દિવ્ય મહાપુરુષોની કક્ષાએ જે પહોંચે ને એને આપણે સદગુરુ કહીએ છીએ, એને આપણે મહાપુરુષ કહીએ છીએ. તમે જોયું હશે કે ઘણા મહાપુરુષો થોડું જ બોલે તોય કરોડો અનુયાયીઓ, કરોડો શિષ્યો એમને સાંભળતા હોય. કેમ? કદાચ કોઈ સાંભળે તો એમ થાય કે કશું બોલતા નથી અને આટલા બધા શિષ્યો શું સાંભળે છે, પણ એ ભીતરના આત્મ તત્વ સાથે જોડાઈ ગયા છે, એ પરમ તત્વ સાથે જોડાઈ ગયા એટલે આખા વિશ્વ બ્રહ્માંડના સર્વે પરમ તત્વ સાથે જોડાઈ ગયા, બધાની સાથે જોડાઈ ગયા, એક થઈ ગયા. અને સર્વનું સારું, સર્વનું કલ્યાણ એવો એમનો ભાવ થઈ ગયો. માટે એ ભાવના કારણે સર્વ તેમની પાસે આવશે, સર્વ સત્સંગ સાંભળશે, ભજન સાંભળશે, તેમના ચરણે આવશે અને તે સર્વનું કલ્યાણ કરશે, સર્વનું સારું કરશે. તો આ દિવ્ય માનવની કક્ષા, દિવ્ય મહામાનવ કહેવાય. એને શું કહેવાય? દિવ્ય મહામાનવ. હવે આ કક્ષાએ જ્યારે તમે પહોંચો ને ત્યારે પછી જે તમારા કર્મો છે એ બધાય નીલ થઈ જાય,
સારા કર્મો ખરાબ કર્મો કશું જ રહેતું નથી. કર્મનો ભોગવટો પૂર્ણ થઈ જાય, મૃત્યુ લોકમાં કર્મ બંધનનું ચક્ર પૂરું થઈ જાય અને અહીંયાથી તમારું સૂક્ષ્મ શરીર આગળની યાત્રાએ નીકળે છે. આગળની યાત્રાએ નીકળીને આગળની યાત્રા કરતા 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 જ્યારે એ બ્રહ્મલોકમાં પહોંચી જાય અને ત્યાં પરમ વિશ્રાંતિ પામે ત્યારે જે આનંદની અનુભૂતિ થાય તે અલૌકિક છે. પછી ઘણા મહાપુરુષો છે જે પોતાનું સૂક્ષ્મ શરીર મહાચૈતન્યમાં વિલીન કરી દે પછી એ અહીંયા પૃથ્વી લોક પર જન્મ લેતા નથી. અને અમુક મહાપુરુષો એવા છે જે બ્રહ્મલોકમાં રહે છે અને પછી સમય આવે એટલે આ પૃથ્વી લોક પર અવતાર લે છે. કર્મબંધનથી નહીં, ઈર્ષાથી નહીં, વેરભાવથી નહીં, આ શક્તિથી નહીં, કલ્યાણ માટે અહીંયા અવતાર લે છે અને પછી જે જાગે એને જગાડે છે અને પછી પાછા નીકળી જાય છે. એવું નથી કે કોઈ નથી અત્યારે જગાડવા વાળું, ઘણા છે જે જગાડી રહ્યા છે. બધા પોતપોતાના શરીરની લિમિટ પ્રમાણે કાર્ય કરી રહ્યા છે. કોઈ 500 ને જગાડે છે તો કોઈ 1000 ને જગાડે છે, કોઈ લાખોને જગાડે છે તો કોઈ કરોડોને જગાડે છે, પણ કાર્ય તો સર્વનું એક જ છે. કાર્ય તો એક જ છે. હા, કદાચ બહારથી કોઈનું કાર્ય નાનું મોટું દેખાતું હોય પણ ભીતરથી તો સર્વનું કાર્ય એક જ છે કે સર્વને આગળ લઈ જવા, સર્વને એ યાત્રાએ લઈ જવા, સર્વને આગળ નીકાળવા. બસ. તો જેમ જેમ તમારા ભાવ બદલાશે એમ એમ તમારી યાત્રા ઉચ્ચ થશે. આસુરી ભાવથી દિવ્ય ભાવ તરફ તમારે જવાનું છે. પહેલા આસુરી ભાવ હતા કે આનું સારું ના જોવાય, આનું સારું જોઈએ તો ઈર્ષા થાય, એવા ભાવ આવી જાય કે આનું બુરું થઈ જાય. અમુક તો એવા છે કે જે મંત્ર બોલે ને પછી એમ વિચારે કે એનું કંઈક આમ મંત્ર બોલું ને એમ બેભાન થઈ જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય, એવું એ બોલે, ખબર છે, એવું એ વિચાર કરે તો એ હજુ આસુરી ભાવ, હજુ આસુરી વિચાર. તો એ આસુરી વિચાર અને આસુરી ભાવમાંથી જ તમારે આગળ નીકળવાનું છે, ત્યાંથી જ ઉપર ઉઠવાનું છે, ભાવ જ બદલવાના છે. તમારા ભાવ દિવ્ય હોવા જોઈએ, સારા ભાવ. સર્વનું સારું થાય, સર્વનું કલ્યાણ થાય, સર્વની પ્રગતિ થાય, સર્વ ઉચ્ચ ગતિએ જાય, બધા આગળ વધે, બધા નીકળે. એવું નહીં કે હું એક જ નીકળું ને બીજા રહી જાય. ના, હું પણ નીકળું, તમે પણ નીકળો, તમે આગળ જાઓ. એવા ભાવ જ્યારે તમારા પરિવર્તિત થાય ને ત્યારે તમારી આગળની યાત્રા શરૂ થાય છે. નહીં તો જો સત્સંગમાં આવો છો, ભજનમાં આવો છો, સદગુરુ સાનિધ્યમાં આવો છો, બેસો છો, રહો છો અને જો તમારા ભાવમાં હજુ ઈર્ષા છે, અહંકાર છે, રાગ દ્વેષ છે, હજુ તારું મારું દેખાય, હજુ ઊંચું નીચું દેખાય, હજુ નાનું મોટું દેખાય, તો પછી હજુ અવલોકન કરજો, તમારા ભાવ હજુ આસુરી જ છે. હજુ ભાવમાં પરિવર્તન થયું નથી અને જ્યાં સુધી તમારા ભાવ નહીં બદલાય ત્યાં સુધી તમારા જીવનમાં કોઈ જ પરિવર્તન નહીં આવે. પહેલા ભાવ બદલો, ભાવ બદલે એનું જીવન બદલાય. તો આ ભાવ જ બદલવાના છે. જો ભગવાન એટલે જેના સારા ભાવ, સારા વિચાર, સારું કાર્ય, એ ભગવાન થઈ ગયા કે સારું જ. પથ્થર મારે એનુંય સારું, ફૂલ આપે એનુંય સારું, ઝેર આપે એનુંય સારું, અમૃત આપે એનુંય સારું, બધાનું સારું, બધાનું કલ્યાણ. કોઈનું દુશ્મનને આંગણે કેમ ના આવે તો એના વિશે એક નકારાત્મક વિચાર જેના મનમાં ના આવે ને એને મહાપુરુષ કહેવાય. જે હંમેશા તમારું અહિત ઈચ્છતા હોય, અહિત બોલતા હોય, અહિત કહેતા હોય, હંમેશા તમારી નિંદા કરતા હોય, તોય મહાપુરુષ એના વિશે એક પણ શબ્દ અહિત બોલતા નથી. એ દિવ્ય ભાવ, એને મહાપુરુષ કહેવાય. એની મુક્તિ, એ મુક્ત, એ મહામાનવ, એ દિવ્ય મહાન, દિવ્ય મહાપુરુષ એ કહેવાય કે તમારા મનમાં કોઈ જ નેગેટિવ નહીં, કોઈ જ નકારાત્મક વિચાર આવે જ નહીં, આવી જ ન શકે. એને મહાન કક્ષા કહેવાય. તો તમારે આ કક્ષાએ પહોંચવાનું છે. મંગળ, મંગળ અને મંગળ જ. હંમેશા સારું બોલો, સારું વિચારો તો તમારું સારું જ થશે. જો કોઈનું અહિત બોલ્યા, અહિત વિચાર્યું તો તમારું અહિત થશે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કેમ કે જ્યાં જુઓ ત્યાં તમે જ છો. હકીકતમાં જોવા જઈએ
તમે નામ રૂપ ગુણ બાત કરી દો આ વિશ્વમાં બધાનું, તો છેલ્લે શું રહ્યું? નામ ભૂલી જાઓ, એનું રૂપ ભૂલી જાઓ ને ઘાટ ભૂલી જાઓ, જાતિ ભૂલી જાઓ, ધર્મ ભૂલી જાઓ, બધું જ ભૂલી જાઓ, તો છેલ્લે તો 5 તત્વો રહ્યા અને ભીતરનું આત્મતત્વ એ જ રહ્યું ને. એટલે મૂળ તો આપણે બધા એક જ થયા કે નહીં? વસુદેવ કુટુંબકમ છે જ સર્વમાં, વસુદેવ કુટુંબકમની ભાવના રહેલી જ છે. તમે જો કે દૂર કોઈનું અહિત થયું, કોઈનું બુરું થઈ ગયું અને એવા સમાચાર જો તમે જોયા ટીવી પર તો તમને દુઃખ થશે. કેમ? તમે એમને ઓળખતા નથી, જાણતા નથી, કશું જ નથી, તોય તમને દુઃખ થશે. વસુદેવ કુટુંબકમ. કોઈ જગ્યાએ કોઈ એવી ઘટના ઘટી ગઈ, એ તમે જોઈ સમાચારમાં, તમારી આંખમાં આંસુ આવી ગયા કે ઓહો આની સાથે કેટલો અહિત થયું, દુઃખ થયું, તમને દર્દ થયું. કેમ? વસુદેવ કુટુંબકમ. ના જાન ના પહેચાન, ઓળખતા નથી, કશું નથી, તોય તમને અહેસાસ થયો દર્દનો. કેમ કે ત્યાંય 5 તત્વ ને છઠ્ઠા નારાયણ છે, અહીંયા 5 તત્વ ને છઠ્ઠા નારાયણ છે. હમણાં જ ઘટના ઘટી પહેલગામની, એ જોઈને બધાના હૃદય દ્રવી ઉઠ્યા, દર્દ થયો, કેટલી વેદના થઈ, જોઈને આંખમાં અશ્રુ આવી જાય એવા દ્રશ્યો જોયા. અને એ જોઈને કરોડો મનુષ્યને અશ્રુ આવ્યા, દુઃખ થયું, દર્દ થયો. કેમ? ના એ આપણા સગાવાલા છે, ને એમની સાથે રહ્યા છીએ, ના વાત કરી છે, કશું જ નહીં, તોય કેમ આટલી લાગણી થઈ, આટલો ભાવ, આટલો દર્દ આપણને થયો? કેમ? વસુદેવ કુટુંબકમ. એક જ છીએ, એક જ પરમપિતા પરમાત્માના આપણે સંતાન છીએ, એક જ પરમપિતા પરમાત્માની આ બધી બૂંદ છે. એટલે એ ભાવના તો છે જ, પણ એને હજુ થોડી વિકસિત કરવાની જરૂર છે, વધારવાની જરૂર છે. અને એ શરૂ તમે તમારા ઘર પરિવાર આડોશી પાડોશીથી જ કરી શકો છો. ઘરમાં કોઈની નિંદા નહીં, કોઈનું અહિત બોલવાનું નહીં, કશું જ નહીં. સારું સારું અને સારું, આજુબાજુમાં સર્વનું સારું, સર્વનું કલ્યાણ, એમ કરતા કરતા સોસાયટીમાં સર્વનું સારું, સર્વનું કલ્યાણ, તમારા શહેરમાં સર્વનું સારું, સર્વનું કલ્યાણ, તમારા દેશમાં સર્વનું સારું, સર્વનું કલ્યાણ, એવી ભાવના વિકસાવતા વિકસાવતા એક દિવસ આખા વિશ્વ બ્રહ્માંડનું સારું, આખા વિશ્વ બ્રહ્માંડનું કલ્યાણ, એવી ભાવના જ્યારે તમારામાં આવશે ને, ત્યારે તમે આ દેવ કક્ષાથી દિવ્ય મહામાનવની કક્ષાની યાત્રા કરીને એક દિવ્ય કક્ષાને પ્રાપ્ત કરશો. તો કહેવાનો તાત્પર્ય પણ એ જ છે કે ભાવ બદલો. તમે જોયું સદગુરુ સાનિધ્યમાં ઘણા શિષ્યો આવે તો સદગુરુ પ્રત્યે પણ આસુરી ભાવ, સદગુરુ આમ કહે છે, સદગુરુ તેમ કહે છે, સદગુરુ આવું બોલે છે, સદગુરુ તેવું બોલે છે, ત્યાં પણ ઊંચ નીચ જોવે, ત્યાં પણ નાનું મોટું જોવે, ત્યાં પણ સારું નરસું જોવે, હજુ આસુરી ભાવ, તો પ્રગતિ ન થાય તમારી. ભાવ બદલો. સદગુરુ પરમાત્મા, સદગુરુ જે કહે છે મારા માટે સારું જ કહે છે, સારું જ બોલે છે. સદગુરુ સાનિધ્યમાં રહીને મારું કદી અહિત થાય જ નહીં. આવા શુદ્ધ, આવા દિવ્ય ભાવ જ્યારે તમારી અંદર પ્રગટે ને, ત્યારે આધ્યાત્મિક માર્ગમાં તમે પ્રગતિ કરી શકો છો. પછી આશ્રમમાં રહીને પણ તમે રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર, આસુરી ભાવ રાખ્યા તો હજુ તમે પશુ યોની, આસુરી યોની કે માનવ યોની સુધી જ પહોંચેલા છો. હજુ મનુષ્ય, દેવ અને દિવ્ય કક્ષાની યાત્રા બાકી છે. આ યાત્રા બહુ લાંબી યાત્રા છે. ધીરે 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 જેમ જેમ આગળ વધશો, જેમ જેમ ભાવમાં પરિવર્તન આવશે, વિચારમાં પરિવર્તન આવશે, એમ એમ આ યાત્રાએ તમે આગળ વધી શકશો. તો હંમેશા મારું મંગળ, સર્વનું મંગળ, એવી જ ભાવના રાખો. અને કદી પોતાને બીજાની સાથે ન સરખાવશો કે હું આવો કેમ નથી, હું મારે આવું કેમ નથી,
એવું કદી ન સરખાવશો. તમે યુનિક છો, અદ્ભુત છો, દિવ્ય છો. પરમાત્માની દરેક રચના અદ્ભુત છે. દરેકમાં કંઈક ને કંઈક ગુણ રહેલા જ છે. તમારામાંય કંઈક ગુણ છે, એને શોધો અને એને વિકસિત કરો તો તમારું જીવન સાર્થક થશે. અને હંમેશા પરમાત્માને પ્રાર્થના કરો, પરમાત્માને હૃદયમાં રાખો, પરમાત્માનું સ્મરણ કરો, પરમાત્માનું ભજન કરો, જેથી તમે દિવ્ય ઉર્જા, ગુરુ ઉર્જા સાથે જોડાયેલા રહેશો. અને જો તમે ગુરુ ઉર્જા સાથે, સકારાત્મક ઉર્જા સાથે હંમેશા જોડાયેલા રહેશો ને, તો જીવનમાં કદી પણ તમારા જોડે કોઈ એવી ઘટના નહીં ઘટે, કંઈ તમારું અહિત નહીં થાય, તમારું બુરું કદી થશે જ નહીં, તમારું અહિત કદી થશે જ નહીં, જો તમે ગુરુ ઉર્જા સાથે જોડાયેલા રહેશો તો. નહીં તો જો તમે આસુરી ભાવમાં, આસુરી વિચારમાં રહેશો તો ગમે ત્યારે ગમે તે ઘટના થઈ શકે છે. અને ગુરુ ચરણમાં જ્યારે પૂર્ણ ગુરુનું સાનિધ્ય મળે ને, ત્યારે હકીકતમાં જીવન બદલાઈ જાય છે. કહે છે ને કે જે ભાગ્યમાં લખ્યું હોય એ તો થાય જ. સત્ય છે, જે ભાગ્યના ચોપડામાં લખ્યું હોય ને એ તો થાય જ. પણ જ્યારે પૂર્ણ ગુરુના સાનિધ્યમાં તમે જાઓ છો ને, ત્યારે ભાગ્યનો ચોપડો, એમાં જે નકારાત્મક હોય ને, જે અહિત થવાનું હોય ને, સદગુરુ એનું પત્તું જ ફાડી દે છે. લખેલું હોય એ તો થાય જ, બરાબર છે, પણ પત્તું હોય તો થાય ને. સદગુરુ એ પત્તું જ ફાડી દે છે. અને તમે એ ચોપડે તમારું હંમેશા સારું અને સારું જ થાય છે. પણ આ પૂર્ણ ગુરુની જ સત્તા છે. આ જે વિચારો છે, આ જે રોગ છે, આ જે કષ્ટ છે, આ જે કર્મબંધન છે, આ બધા કંઈ થોડી આ સ્થૂળ શરીરમાં છે. આ બધું કારણ શરીરમાં છે સ્ટોર થયેલું. જેમ જેમ સમય આવે એમ એમ આ કર્મો, આ રોગ, આ કષ્ટો, આ વિચારો સૂક્ષ્મ શરીરમાં આવશે અને પછી સ્થૂળ શરીરમાં આવશે અને એ તમારે ભોગવવા પડશે. આ ધ્યાન, સાધના, ભજન, સત્સંગથી આ જે કર્મો છે એ ખૂબ સુડીનો ઘાસ હોયથી જલ્દી તમારા કપાશે અને તમે કર્મ મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરી લેશો. અને જો પૂર્ણ ગુરુનું સાનિધ્ય મળ્યું હોય, પૂર્ણ ગુરુની સાધના, ધ્યાન મળ્યું હોય ને, તો પૂર્ણ ગુરુ એ કારણ શરીરને જ શુદ્ધ કરશે, કારણ શરીરને જ ચૈતન્ય કરશે. અને જ્યારે કારણ શરીરમાં રહેલા બીજને બાળશે ને, બધાય બીજો, કર્મના બીજ, રોગના બીજ, કષ્ટના બીજ, વિચારોના બીજ, રાગ દ્વેષના બીજ, ઈર્ષાના બીજ, અહંકારના બીજ, આ બધા બીજ જ્યારે કારણ શરીરમાંથી બળી જશે એટલે આપમેળે સૂક્ષ્મ શરીર ચોખ્ખું થશે, સૂક્ષ્મ શરીર ચોખ્ખું થશે, સ્થૂળ શરીર ચૈતન્ય થશે. અને જ્યારે બધાય શરીરો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય થઈ જશે ને, પછી તમારા જીવનમાં રોગ, કષ્ટ, દુઃખ, દર્દ, વેદના, નકારાત્મક વિચાર, ભાવ કશું જ રહેશે નહીં. પછી તમે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય થયા, દિવ્ય કક્ષાએ પહોંચી ગયા. જ્યારે કારણ શરીર તમારું શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય થશે ત્યારે. આમ તો જોવા જઈએ તો આ યાત્રા એક જન્મની નથી, અનેક જન્મોની છે. અનેક જન્મો ધ્યાન, સાધના, તપશ્ચર્યા કરીએ ત્યારે આ કારણ શરીરનું શુદ્ધિકરણ થાય, સૂક્ષ્મ શરીરનું શુદ્ધિકરણ થાય અને એક દિવ્ય જીવન પ્રાપ્ત થાય છે. પણ જ્યારે પૂર્ણ ગુરુનું સાનિધ્ય મળે, પૂર્ણ ગુરુનું શરણ મળે, ત્યારે સદગુરુ કૃપા જો થાય, અને જો સદગુરુ કૃપા થાય એટલે તમને ભજનમાં બેસવાની ઈચ્છા થાય, તમને સ્મરણમાં બેસવાની ઈચ્છા થાય, તમને સારું કાર્ય કરવાની ઈચ્છા થાય. આ જ્યારે તમને ઈચ્છાઓ થાય ને, એટલે ધીરે ધીરે તમારું કારણ શરીર ચાર્જ થાય. અને જેમ જેમ કારણ શરીર ચાર્જ થતું જાય એમ એમ એને ઉર્જા મળતી જાય. અને જે પણ નકારાત્મક છે એ બધું દૂર થતું જાય. અને જે થોડું ઘણું ભોગવવાનું છે એ બધું સુડીનો ઘાસ હોયથી ભોગવાતું જાય. અને ધીરે ધીરે શુદ્ધિકરણ થતા થતા તમારા બધાય શરીરોનું શુદ્ધિકરણ થઈ જાય છે. તો એટલે જ ધ્યાન, સાધના, ભજન, સત્સંગનું મહત્વ છે. એનાથી જ તમારા વિચાર સારા, શુદ્ધ અને સકારાત્મક રહેશે. જેટલા વિચારો સારા, શુદ્ધ અને સકારાત્મક, એટલું જ તમારું જીવન ઉચ્ચ. અને જેવા તમારા વિચાર એવું જ તમારું જીવન, જેવા વિચાર એવા ભાવ એવું જીવન. તો હંમેશા
સારા વિચાર, સારા ભાવ, સારું જીવન. બુરા વિચાર નહીં, બુરા ભાવ નહીં તો બુરું જીવન નહીં. હવે તમારે જ વિચાર કરવાનો છે કે તમારી પાસે આસુરી ભાવ છે અને દેવીય ભાવ છે, તો તમારે કયા ભાવની વૃદ્ધિ કરવાની છે. જો આસુરી ભાવમાં વૃદ્ધિ કરવાની જ નથી, દેવીય ભાવમાં વૃદ્ધિ કરવાની છે, તો એ માર્ગે આગળ જવું, એ માર્ગે આગળ વધવું અને પરાકાષ્ઠાએ પહોંચવું. હવે નિર્ણય તમારો છે કે તમારે કયા માર્ગે આગળ જવું છે. તો આ જ્ઞાન, આ સત્સંગ ખૂબ ધ્યાનથી સાંભળો અને હૃદયમાં ઉતારો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.